जय माताजी मित्रों, આજે અમારા હોસ્ટેલની અંદર એલા બાળકો છે એમના માટે બનાવવાની છે પાવભાજી। તો એ પાવભાજીનું પહેલું તો અમે બધો સામાન પીસીને તૈયાર કરી નાખેલો છે। જોઈ શકો છો પાવભાજીનો સામાન અને વટાણા બફાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કોબી અને વટાણા બફાઈ ગયા છે બરાબરના। ત્યારબાદ અમારા બટાકા છે એ બી છોડીને હવે રેડી થઈ ગયા છે। लाल मरचा पण पीसीने अमे रेडी करी नाख्या छे। લીંબુનો रस पण रेडी करी नाख्यो छे। पावभाजीना बधा मसाला पण अमारा रेडी थई गया छे। जो मीठું तूटी गयुं छे, मीठું छे, धाणा जीरुं पाउडर छे, लाल मरचुं पाउडर, गरम मसालो आ बधुं अमे रेडी करी दीधुं छे। हवे स्टार्ट करवाना छे अमे पावभाजीनी प्रोसेस। पावभाजीनो बधो मसालो तैयार करीने पाववाळाने फोन कर्यो तो पाછી मोटी प्रॉब्लम कि भाई पावनी डिलिवरी आपवावाळुं कोई छे नहीं, એટલે તમારે જાતે આવવું પડશે। તો મેં અને મારો મિત્ર નીકળી ગયા પાવ લેવા માટે કેરેટ લઈને। તો સીધા પહોંચ્યા અમે બેકરી ઉપર। પાવભાજી માટે લેવા જતા હતા પાવ, પણ રસ્તામાં ભરાયો હતો હટવાડો। સરસ મજાના શાકભાજીના ફેરિયા છે, બેસી ગયેલા છે પોતાનો ધંધો કરવા માટે। તમે જોઈ શકો છો ચારે બાજુ અહીંયા શાકનું બહુ મોટું માર્કેટ ભરાય છે દર રવિવારે। साथ साथ बीजा लोग पण कहीं ने कहीं वेचवा माटे मार्केटनी अंदर आया होय छे। तमे जोई शको तो भजिया फरसाणनी दुकान पण अहींया खुली गेली छे। शेरडीना पीला जे भैंसोने खवડાવવા માટે વેચાય છે बराबर, ए पण તમે अहींया जोई शको છો। ए पण वेचवा 10 રૂપિયાની પૂરી વેચેલા છે। હવે અમે ધીરે ધીરે વધી રહ્યા છે બેકરી તરફ આગળ, કારણ કે અમારે લેવાના છે હવે પાવ। સમયગાળો નીકળી ગયો છે। ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે। જો અમે પાવનો ઓર્ડર આપ્યો હતો એ બેકરીએ, જેનું નામ છે કેક સિટી લાઈવ બિસ્કિટ એન્ડ બેકરી। જોઈ રહ્યા છો તમે બેકરીની અંદર પાવ રેડી થઈ રહ્યા છે। જો આ છે બેકરી, અમારા પાવ પણ રેડી થઈ ગયા છે। સરસ મજાના પાવ બનેલા છે। पावभाजी अमारी रेडी थवा आई गई है बराबर। बैटरी लगाओ भाई। जो वगार बराबर मारी दीधो छे अमे बराबर। हवे टूंक समय में अमारो वगार रेडी थई गयो छे। अमारा हाऊ बेन छे ए पण हवे वगार जो आवी गेला छे। हाऊ हाय कही दे। हाऊ जोई लो तमे पावभाजी जोई शको छो। सरस मजानी सुगंध पण पावभाजीनी अंदरथी आवी रही छे। आजूबाजू उभेला लोको छे एमना मोढामां पण पाणी आवी गयुं छे। सरस मजानी पावभाजी छे।